સ્પીડ ઓફ 90 રેડી. એ વાત ખરી છે કે મેં મારી ફરિયાદમાં એવું લખાવેલ છે કે હર્ષદે મારું ગળું પકડી જમીન ઉપર સુવડાવી રાખેલ અને આ હર્ષદે સાથેના બીજા માણસે પણ તેનું પેન્ટ કાઢી મારી ઉપર સૂઈ ગયેલ અને બળજબરીપૂર્વક તેનો પેશાબ કરવાનો ભાગ મારા પેશાબ કરવાના ભાગમાં નાખેલ અને મારી સાથે સંભોગ કરેલો અને ત્યાર પછી આ બંને કોતરમાં મૂકી જતા રહેલા અને ત્યારબાદ મને પેશાબના ભાગે ખૂબ જ દુખાવો થવા લાગેલો. પેરેગ્રાફ. એ વાત ખરી છે કે મેં મારી ફરિયાદમાં એવું લખાવેલ છે કે ત્યારબાદ મેં મારા કપડાં જાતે પહેરી લીધેલા અને મને ખૂબ દુખાવો થતો હોય બેઠી થવા ગયેલ પરંતુ બેઠું થવાયેલ નહીં, જેથી પાછી ત્યાં જ સૂઈ ગયેલ અને ત્યારબાદ ભાભી સીમુંગ તથા દાદી સાળીબેન તથા અમારા મહોલ્લાના બીજા બૈરાઓ મને શોધતા ત્યાં આવેલા અને મને ઘરે રહી આવેલા અને આ સમય દરમિયાન મારા માતા પિતા પણ ઘરે આવી ગયેલા અને આ બનાવની હકીકત મેં તેઓને કરેલી. આ હર્ષદ સાથે આવેલ બીજા માણસ અમારી બાજુમાં રહેતા ગોવિંદભાઈ કાનજીભાઈના ઘરે આવેલ હોય. મારા માતા પિતા ગોવિંદભાઈના ઘરે જઈ તપાસ કરતા મારી સાથે બદકામ કરનાર માણસ ત્યાં મળી આવેલો અને તેને લઈને પોલીસ સ્ટેશનમાં ગયેલા અને ત્યાં તેનું નામઠામ મારા બાપુજીએ પૂછતા તેણે પોતાનું નામ શંકરભાઈ રતાભાઈ પરમાર રહે સુરેન્દ્રનગર વડગામનો હોવાનું જણાવેલું. પેરેગ્રાફ. અગાઉ ભોગ બનનાર તથા ડૉક્ટરના પુરાવાની ચર્ચા કરીએ છીએ તે મુજબ ફરિયાદી ભોગ બનનાર માનસિક રીતે થોડી અસ્થિર હોવાનું જણાયેલ. તેણે તેના સોગંદ પરના પુરાવામાં ઉપર જણાવ્યા મુજબની હકીકતો તેની ફરિયાદમાં લખાવેલ એવું જણાવેલ છે. આજ ભોગ બનનારની ઉલટ તપાસ ધ્યાનમાં લેવામાં આવે તો મને ગુજરાતી ભાષા બરાબર આવડતી નથી તેમજ સમજી પણ શકતી નથી. આ કામે જે ફરિયાદ આપવામાં આવેલી તે મારી માએ લખાવેલી. આ આંક 27 વાળી ફરિયાદ ગુજરાતી ભાષામાં લખાયેલી છે. એ વાત ખરી છે કે મારી માએ ફરિયાદમાં શું લખાવેલું તેની મને નથી. ફરિયાદ લખાવતા પહેલાં મારી સાથે મારા કોઈ વાતચીત થયેલ નહીં. એ વાત ખરી છે કે પોલીસે મને અંગૂઠો કરવા કીધેલું અને મેં કરેલો. પેરેગ્રાફ. ફરિયાદ એટલે કે ભોગ બનનાર અગાઉ જણાવ્યા તે મુજબ થોડી અસ્થિર મગજની જણાય છે. તેમની જ ઉલટ તપાસ મુજબ તેમને ગુજરાતી ભાષા બરાબર આવડતી નથી તેમજ ગુજરાતી ભાષા સમજી પણ શકતી નથી. વધુમાં તેઓએ એવું પણ સ્વીકારેલ છે કે જે ફરિયાદ આપવામાં આવેલી તે તેમની માએ લખાવેલી અને ફરિયાદમાં શું લખેલું તેની આ સાહેબને ખબર નથી. તેમજ ફરિયાદ લખાવતા પહેલાં આ ભોગ બનનારની તેની માતા સાથે કોઈ વાતચીત થયેલ નહોતી. ભોગ બનનાર ફરિયાદીની ઉલટ તપાસની આ હકીકતો ધ્યાનમાં લેતા આ ભોગ બનનારને તેના સોગંદ ઉપરના પુરાવામાં મેં મારી ફરિયાદમાં ઉપરોક્ત જણાવેલ વિગતો લખાવેલી એવો જ પુરાવો આપેલ છે તે તેમની જ ઉલટ તપાસ જોતા સ્વીકારી શકાય એમ નથી. પેરેગ્રાફ. એ જ રીતે ભોગ બનનારે તેની સાથે આરોપીના દ્વારા બળાત્કાર કરવામાં આવેલો અને આરોપી શંકરને કોર્ટમાં ઓળખી બતાવેલ એવો પુરાવો આપેલ છે.